સુરત શહેરના મોટા વરાછા ખાતે આવેલા વૃંદાવન સોસાયટીમાં અંજની સ્ટીલ નામે લોખંડનું ગોડાઉન શરૂ કરાતા વિરોધ કરવામાં આવ્યો છે। મહાનગરપાલિકામાં અનેકો રજૂઆત છતાં કોઈ કામગીરી ન કરાતા મહિલાઓએ રસ્તા પર ઉતરી આજ રોજ રીતસરનો વિરોધ કર્યો છે। સુરતના મોટા વરાછા ખાતે આવેલા ભોજરામ ચોક પાસે વૃંદાવન સોસાયટીની મહિલાઓ વિરોધ કરતી જોવા મળી હતી। તો ત્યાં જઈ તપાસ કરતા રહેણાંક સોસાયટી હોવા છતાં અંજની સ્ટીલ નામની લોખંડનો ગોડાઉન ચાલતો હોય જેને લઈને સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરાઈ હતી। લોખંડનું ગોડાઉન ચાલતું હોવાથી ન્યુસન્સ ઊભું થતું હોવાના આક્ષેપો કરી સ્થાનિકોએ મનપામાં પણ રજૂઆત કરી હોવા છતાં કોઈ નિવેડો હજી સુધી ન આવતા આખરે વિરોધ પ્રદર્શન કરી તો વહેલીમાં વહેલી તકે કાર્યવાહી ન કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ છે। મારું નામ પુષ્પાબેન ધનજીભાઈ કુંભાણી। પુષ્પાબેન, કઈ સોસાયટીમાં રહેવાનું? અમે ભોજરામ ચોક વૃંદાવન રો હાઉસ। શું સમસ્યા છે? સમસ્યા આ લોખંડ સિમેન્ટનો ધંધો જે અહીંયા છે ને, રાતને દિવસ 1 વાગે ગાડીઓ ખાલી કરે, 2 વાગે કરે, 4 વાગે કરે, દિવસે આખો દી ટેમ્પા ભરે, રાતને દિવસ અમને ઊંઘ નથી કરવા દેતા। અચ્છા, આ બાબતે તમે કઈ ફરિયાદ કરી છે? ફરિયાદ કરેલી છે, પુરુષે કરેલી છે, પણ અધિકારીઓએ છે ને આ અરજી અમે 2 વાર ઓનલાઈન કરી, ઓફલાઈન કરી, પણ સ્વીકારી નથી અને કોઈ જવાબ દેતા નથી। અને અમે અમારો વોટની કેટલી કિંમત છે તો અમારી પ્રજાની કેમ કિંમત નથી? અમે એમ કહીએ છીએ અધિકારીઓને કે અરજી કરી તો તમારે આનો નિર્ણય લેવો પડે કે નહીં। શું માંગ છે તમારી? અમારી અમારી માંગ છે 100% ખાલી કરાવવાની, રેસિડેન્સીમાં ધંધો ન હાલે। અને અમે જો આ નહીં ખાલી કરે તો અમે ઉંદરા આંદોલન કરશું અને અમે કમિશનની ઓફિસે જઈને અને બૈરાઓ છે ને ન્યા આંદોલન કરવાનું છે, ન્યા બેસવાનું છે। વધુમાં મોટા વરાછાના વૃંદાવન સોસાયટીના રહીશો દ્વારા સ્થાનિક કોર્પોરેટરો અને ધારાસભ્યોને પર રજૂઆત કરી હોવા છતાં અંજની સ્ટીલ નામના લોખંડના ગોડાઉન સામે કોઈ જ કાર્યવાહી સુધી ન કરાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।